વિડીયો જુઓ તમે અને એટલો શેર કરો તમે કે આ જે લોકો છે એમને સજા થવી જ જોઈએ, અને સજા ના થાય તો આપણે લોકો સમજી લેજો કે નિષ્ફળ રહ્યા છે લો એન્ડ ઓર્ડર સાચવવામાં કાં તો એને મેન્ટેન કરવામાં. આ અભિષેક નામક આગેવાન જે સાઈ દર્શન સોસાયટીમાં રહે છે, કાશિન્દ્રા, જે આવે છે દસકોઈ અને અમદાવાદના એરિયામાં આવે છે, એ સોસાયટીના સભ્યોએ બધાએ ભેગા થઈને 10:30-11 વાગે એવું વિચાર્યું કે આપણે બધા જે કમ્યુનિટી ડોગ છે એ બધાને ઉઠાવીને ગમે ત્યાં ફેંકી દઈએ, કારણ કે માણસ છે, બુદ્ધિવાળો છે, એમને એવું હશે કે આ કૂતરા તો ગમે ત્યાં તો જીવિત લેવાના છે ને, આપણી સોસાયટીમાં નહીં બીજી સોસાયટીમાં કે જઈને ખાઈ લેશે. પણ એ લોકોએ કર્યું છે ક્રાઇમ. ઇલીગલી રીલોકેટ કર્યા એક પ્લાસ્ટિકના જે આપણે કહીએ ડસ્ટબિન જેવી વસ્તુમાં 3 બચ્ચાઓ જાનવરોના, જેને માણસો ઉપર ભરોસા કર્યા અને આમને બોલાયા એટલે નજીક આવ્યા. આ લોકોએ એને ડસ્ટબિનના અંદર પેક કર્યા અને ડસ્ટબિનના અંદર પેક કરીને એની માને પેક કરીને ક્યાંક મૂકી આવ્યા. અમારા ત્યાંથી ફોન કરવામાં આવ્યો ત્યારે એ લોકોએ એવું કીધું કે હજી તો બીજા 2 છે એને મૂકવાના છે અને તમારે જે કરવું હોય એ કરી લેજો, પોલીસને જે કરવું હોય એ કરી લેજો, તંત્રને જે કરવું હોય એ કરી લેજો, કે અમે જે કરશું એ જ સાચું, અને કે અમને નથી ખબર શું છે એનિમલ વેલફેર બોર્ડ, અમને નથી ખબર આવી કોઈ કાનૂન છે કે નહીં, મૂકી આવવાના જ હોય ને. એટલે આ લોકોને તમે સજા અપાવો. અમદાવાદના જેટલા એનિમલ એક્ટિવિસ્ટ છે, અમદાવાદ સિવાયના જેટલા એનિમલ એક્ટિવિસ્ટ છે, એ આ લોકો ઉપર FIR કરો. આના અંદર આમની એક ગાડી પણ ઇન્વોલ્વ છે, એને પણ સીઝ કરવામાં આવે. આ લોકો ઉપર જે બનતી કલમો છે એ કલમો 325 PCA એક્ટ લાગે છે, એનું સેક્શન 11 લાગે છે, સેક્શન 289 લાગે છે, સેક્શન 351, કારણ કે એ ક્રિમિનલ ઇન્ટિમિડેશન એટલા માટે કે અમે જ્યારે ફોન કર્યો તો અમને એવું કહેવામાં આવ્યું કે ભાઈ હવે તો તમારા સામે કેસ કરી નાખશું, તમે મને ફોન શેના કરી શકો, અને તમે આ પોતે તો ક્રાઇમ કર્યું. 3 બચ્ચા અત્યારે જીવે છે કે મરે છે કોઈને નથી ખબર, એ અત્યાર સુધી જીવતા હશે કે મરી ગયા હશે એ પણ નથી ખબર. એમને ઇલીગલ રીલોકેશન કર્યું. અને સેક્શન 303 જે છે ચોરીની, કારણ કે કમ્યુનિટી ડોગ આવે છે ગવર્મેન્ટ પ્રોપર્ટી છે, એ તમારી પોતાની પ્રાઇવેટ પ્રોપર્ટી નથી. તમે ગવર્મેન્ટ પ્રોપર્ટીને ચોરી કરીને તમે શું કર્યું, વેચી માર્યું, મારી નાખ્યું, ફેંકી દીધું, એ બધું તમારા ઉપર છે. એટલે આ વિડીયો તમે જુઓ, બર્બરતાપૂર્વક કૂતરાઓને પકડીને જાણે કંઈ બહુ જ મોટું કામ કરી રહ્યા હોય દેશ સેવા માટે, એવી રીતે કૂતરાને પકડ્યું અને એ કૂતરાને રીલોકેટ કરી નાખ્યું છે. આ છે સાઈ દર્શન સોસાયટીના આ અભિષેક અને જે બીજા અન્ય 6-7 લોકો છે. આ વિડીયોમાં જેટલા લોકો તાલીઓ પાડે છે અને મજા લે છે, બધાના ઉપર PCA એક્ટ હેઠળ FIR થવી જોઈએ. આ લોકો છૂટવા ના જોઈએ, આ લોકોના વરઘોડા નહીં કરવા જોઈએ. આ વિડીયો એટલો ફોરવર્ડ કરો અને જેટલા અમદાવાદના એનિમલ વેલફેર એક્ટિવિસ્ટ છે એ લોકો ત્યાં પોતે રૂબરૂ જાય, આ જાનવરો ક્યાં છે એને સેવા થઈ શકે, એને રેસ્ક્યુ થઈ શકે, વારીથી પાછા એ સોસાયટીમાં રીલોકેટ કરો, એવી અમારી માંગણી.